જો સિયા ભાભી સવાર ગુડ મોર્નિંગમાં નાસ્તો કરી રહ્યા છે, ચા એન્ડ નાસ્તો. કેમ છો? ગુડ મોર્નિંગ. વધારે બનાવી દીધું તો એવું હતું મેં કીધું રેડી દેવાના કરતા મૂકી જાઉં. ચાલે. પીવાનું અને જો અહીંયા મમ્મી સવારમાં ચણા લઈ અને સાફ કરવા બેસી ગયા છે. મમ્મી ચારે છે ને હવે આપણે ચણા વીણીશું. અને મારે પણ ચા નાસ્તો થઈ ગયો છે. શું કેવું સિયા? કરી દીધો ચા નાસ્તો. હા થઈ ગયો. હિબા શું કરે રે અંદર? એ હવે કચરો મૂકું તો મારી બાજુ. ગુડ મોર્નિંગ રામ બ્રો. ગુડ મોર્નિંગ પલકબેન, કેમ છો તમે? બસ મજા. શું કરો તમે? ગરમ પાણી અને દવાઓ ચાલુ હાલતો. સાચી વાત છે. થઈ ગયા દીવાબત્તી, ચા નાસ્તો. ગરમ પાણી પીવો તમે? હા, નોર્મલ નવાયું તો નોર્મલ. આજ તો ચોટી લીધી એમ ને? સારી લાગે ચોટી. આ થોડી સિરપ લગાવી સાઉથ ના હીરા જેવી લાગે છે. શું કરો સિયા? કિચન સાફ. એવું છે? હવે રસોઈ કરશો કિચન સાફ કરીને? એવું છે? ઓહો, આજ તો ખટકો કરે તમે કામમાં. દાડો ઉઠી જાય પછી કરાય. ના કરાય. આપણે ખાવાનો ટાઈમ થાય ભલે સુઈ ન હોય. હા મમ્મી. એ હાય. જો હેલીબેન તમે નાસ્તા શોધો છો? હે? ઓકે. જો મારે હેલીબેન નાસ્તા ગોતે છે પણ કાંઈ એમના કામનું લાગતું નહીં અહીંયા. અને હીરબા વારી રહ્યા છે કચરો. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. તો જો ગાઈસ અહીંયા જમવાનું બને છે. શું બને છે? લોટ બાંધ્યો છે, ચોરીનું શાક છે, મિક્સ દાળ ને ભાત. લોટ બંધાય છે. મમ્મી અહીંયા મિક્સ દાળ મૂકી ગઈ છે. હોવ, ફટાફટ રસોઈ બની રહી છે. કેમ કે આજ વાગી ગયા છે 12:30 કે 12. ના 12 વાગ્યા હશે ને? 12 વાગ્યા. 12 વાગ્યા છે. આપણે 1 વાગે જ જમીએ છીએ. હા, ટાઈમ જ છે. આપ ક્યાં લેકે આए? સિયા લઈને આવી છે મારી બધી જ ફેવરિટ વસ્તુ. સિયા બજારમાં જાય એટલે ખબર હોય કે આ વસ્તુ કે રામને શું ભાવે છે એમ. રામને શું ભાવે, શું જોઈએ એ લઈને જ આવે એમ. બરાબર, સારું કહેવાય ને. કેટલી કેર કરે છે. હા, બહુ જ care કરે છે. કેટલી બાપા બાર તો બહુ કેર કરી ઓપરેશનમાં ભાભીએ તમારી. ચબ્બર કરીને જો હું લાયા ખેડામાં દસવાનું લાયા. એ નહીં, કપડાનું છે લ્યા. ખેડાનો આવો તો કોમો ખબર? કપડાનું આ તો દેખ પહેલા. આ તો કપડાનું નીકળ્યું. ના, કપડા બૈડો પણ ઘસી આજ છે. સિયા ઘસશે. ઠીકરેથી ઘસશે ને સિયા. અને ગાઈસ તમારો વિડિયો અપલોડમાં થઈ ગયો છે. જ્યાં સુધી તમે વિડિયો જોશો ત્યાં સુધી આપણો વિડિયો આવી ગયો છે. તો ના જોયો તો જોઈ લેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો. રામ સિયા ફેમિલી લોગ સાથે સાથે પલક ફેમિલી લોગને તમારો એટલો તો પ્રેમ આપજો. અરે અપલોડ થઈ રહ્યો છે એમ કહું છું, આવી ગયો છે. આ લોકો વિડિયો જોશે ત્યાં સુધી આવે. જૂના વિડિયો હોય આપણા કેટલા બધા વિડિયો છે તમે નથી એમાંથી કોઈ બી જોયો હશે, જોતા હશે. હા, કોઈ બી વિડિયો જોઈ લેશે. દે તાલી તેરી મુझ કાલી. मैं बोलने ही वाला था आपको पहले भी. તો મમ્મી જોડે એવું છે? બની રહ્યો ગરમા ગરમ શીરો. वो मंदिर में बड़ी क्या थी ठीक है भाभी ने अपने है चढ़ावा है ना आप जास में जोई है ने મમ્મી વાત કરતા જાય છે. મારા મામીનો ફોન આવે છે जासू અને સાથે સાથે શીરો પણ બનતો જાય છે. બંને કામ. માખણ વાળી છાશ. હીરબાએ તો ડોલ ભરી છાશ બનાવી દીધી અને મમ્મી બનાવી દે શીરો. સિયા શીરો જોઉં ને હવે ભાખરી કરું. કેમ ભાખરી રોટલી નહીં? રોટલી અને ભાખરી બનશે. ગુડિયા માટે ભાખરી, મારા માટે ભાખરી. ગુડિયાને બહુ ભાખરી રોટલો બનાવે. ખાવ તો પણ હીરબેન કે રોટલો હતા નહીં કરો. પણ લોટ લાય પણ મેળ નહીં પડતો નહીં નહીં. પડશે યાર, કોઈ ખાવા જ નહીં. હા. પનીર લાવ તો પનીરનો મેળ નહીં પડતો, ટોફુ લાવ તો ટોફુનો મેળ નહીં પડતો, અને ભૂખ લાગે તો ભાઈ આ જે હવે તો ખાવાનો ટાઈમ થઈ ગયો તો શું ખાય? બેસી જા. ટોસ્ટ ખાઈ ગયો, આ ખાઈ ગયો, ખાવાના ટાઈમે ખાવાના મને કઈ બી ખાઈ ગયો, ના ભાવતું હોય ને એ ખાઈ ગયો. ભૂખ સહન ના થાય એમ? ભૂખ સહન નહીં થતી અને ભૂખ ખાધા પછી એવું થાય બહુ ખાવી છે, ખોટું ખાધું, ના ખાધું. શું કરું? બંને સાઈડ થી પસ્તાવો થાય. આ સાસુ બહુ શું કરે છે જો? સાસુ બહુ વાપરો કરે છે કે આ નાખું કે આ નાખું.
ચલો એલીબેન પણ જમવા માટે આવી ગયા છે, આપણે પણ જમી લઈએ. અને હવે સલાડ બનાવશો જમવાના ટાઈમે? અને guys, તમે જમી લો તો જમ્યા પછી લેવાનું ભૂખા નહીં, પેટમાં ગડબડ થાય. ગરમ મસ્ત સીરો પડે છે સબ્જી, અહીંયા રાઈસ અને મમ્મી હવે કરી રહ્યા છે સલાડ. અને છાશ તાજી તાજી ફ્રેશ. એલીબેન બેસી ગયા જમવા. રામભાઈ ચાલો બેસી જાઓ, તમે પણ નીચે બેસી જાઓ રામભાઈ. હા, આજે અમારા ધર્મપત્ની આવે ને પણ મેં લઈને બેહવું પડશે ને કે સિયારામ જોડે જ હોવા જોઈએ. શું કહે સિયા? સિયારામની જોડી હંમેશા જોડે જ. અરે નંબર ચાલ ને યાર. આ મમ્મી કોક માગસી ઉભા રહો. અરે મમ્મી શું માગશી? મમ્મી તો ખાતા ખાતા ઊભા કરે, ખબર તો હે તમને. એમ કરતા ઊભા રહેવું સારું. મમ્મી આ કામ કરો તો હા એટલે જ ને, પણ એટલે કામ તું કામ કરે પણ ટાપુ તો કરવું પડે ને અમારે. તું કે હા મેમ તમે તમારી જગ્યાએ આવી જાઓ. અમારા સિંહાસન ઉપર આવી આ લોકોની આ જ જગ્યા છે બેસવાની. એવરી ટાઈમ લોકો જમવા બેસીએ ને તો આ જગ્યાએ જ બેસે. ખબર નહીં આ જગ્યાથી કંઈક અલગ જ વસ્તુ બહુ લાગે. જો બેસતા બેસતા ખાવું પડે, ખાવું પડે ને ઊભું સિયા. 100% શું લેવા બેસી જ નથી. નથી બેસી? અને જો મિત્રો જો આ મોબાઈલ શું રામ? જો ગાઈસ આ મિત્રો આમાં પલકબેન દેખાય હ. સાચી પલકબેન વાત. દેખાય હ. ડબલ રોલમાં દેખાય. ડબલ રોલ હ. લોકો ડબલ ઢોલકી હોય ડબલ રોલ હોય. અમે નહીં, અમે ડબલ ઢોલકી વેળા નહીં કરતા, અમે ડબલ રોલમાં ચાલીએ ડબલ ખાલી. રોલ નહીં ટ્રિપલ રોલમાં ચાલશે. મોજ કરવાની. હવે શોર્ટ ટાઈમમાં ગુજરાતી મૂવીમાં કામ પણ કરવાનું છે. આપણે બહુ બધા ડીએમ આવ્યા છે, બદલવું પડશે હિરોઈનમાં. બહુ બધા ડીએમ આવે છે કે ગુજરાતી મૂવી માટે તમે કામ કરો, તમે ચાલો એમ છો. તમે 5 વાગી ગયા અને અમે લોકો હવે ઉઠ્યા. 5 નહીં 6 વાગે. 6 વાગ્યા? બુઆ ઉલટાણ બોલાવે એ લોકો. કેમ ક્યાં જાવ કે? જાય બજારમાં ફરવા? સાંજનો રૂટીન. મમ્મીને કેવું ખબર હે, સાંજ પડે એટલે બજાર યાદ આવે. પૈસા વાપરવાનું યાદ આવે, બીજું કઈ યાદ આવતું નહીં. એવું મમ્મી? વપરાશે ચાતા બાદ બાંધી જાવા. સાચી વાત હે. શું કરવાના પૈસા ને? પૈસા પૈસા કરતા જિંદગી જતી રહેશે. પૈસાથી મળતી હતી. સિયા હશે જો. શું કેવું રામ બ્રો? Song है ना એવું હે તો નહીં. શું કરો બેન? पैसों की જેવી ઊંઘાઈ છે. હોગા મેરી દુખે દુખાવ. શું લાયા? ડુંગળી લાયા? કયા ગોમની? જોમપુરની. હારી આવશે ને? YouTube માં દેખાઈશું નહીં દેખાય. હા હા એટલે જ ને. સારી બેગ. હે બેસ્ટ આવે એમ? જામપુરની હે ને 31 નંબર યસ યારમાં જ રહું છું. એવું છે? 131 માં. બરાબર. એ મળે જ્યાં કોઈને લેવું હોય તો જજો. હા એ આપણે મોકલી દઈએ વિડીયો એટલે લોકો આવશે લેવા. તો એક વખત તમને ડિસ્કાઉન્ટ આવશે. ઉપર દરવાજો કોણ છે ને આવ્યું? રામનો પેલો હિડન, એ હિડન ખુલ્લો નહીં રહેતો, વખાઈ જાય. આ મિસ્ત્રી તો જ્યાં ઈ જ્યાં પછી ગાયબ જ થઈ ગયા. આયા જ ને. એવું? ઉપરનું ગરમી. તો કઈ નહીં પણ દુબળો પડ્યો. બૈરું ખાવાની હાલ તો શું? જવાબદારી આવી ગઈ ને એકલાનું રડવાનું બે જણનું રડવાનું સાચી વાત હે. પૈણા પૈ બકરી ડબ્બામાં આઈ જાય. ઈ જો આ મને પાટીએ પડી ને એનો નામ કબાટ એક જ જશે હોય. જૂતા મૂકે એવું નહીં? પછી આવ્યા. જો મિસ્ત્રી આયા અમારે પાછા કંઈક કરાવવાનું હતું એટલે મમ્મીએ બોલાયા છે. મારા રૂમમાં. હવે રામભાઈના રૂમમાં જાય છે. શું કરવા? તાર રૂમમાં શું આવે? પેલો દર ઓટોમેટિક હિડન રંગ બંધ થઈ જવું હા. જોઈએ. એ ખુલ્લું જ રહે. હા નહીં થાતું. મારો ટોયલેટ એ બાલ્કની જો પાટણની બજાર, શાકભાજી તાજું તાજું ફ્રેશ મેંગો. કેટલું ટ્રાફિક મમ્મી. અહીંયા શું વેચાય? જો મીઠાઈની દુકાન બની સારી બની હો. હવે ત્યાં સેવ હારી હશે, લીલી ભાજી બનાવી. અમે આવી ગયા છીએ બજાર પાછા. થોડુંક પાછું શોપિંગ કરવાનું હતું એટલે હું મમ્મી અને હીરબા અમે ત્રણેય લોકો બજારમાં આવી ગયા છીએ. જો હીરબા વિશ્વાસમાંથી કેટલું શોપિંગ બહુ કર્યું. બધું કરી નાખ્યું, 10-15 હજાર રૂપિયાનું શોપિંગ. ઓ બાપરે. અમે રહેવાનું અમદાવાદ પણ લેવાનું અહીંયા વિશ્વાસનું. જો તમારે ત્યાં જ આવીએ છીએ કેટલાય વર્ષોથી. શું કરવાનું? જ્યારે આ ઓપન થયું ને
કોયરામાં દુકાન પેલી હતી હા એ ત્યાં તો લેતા પણ જ્યારે પછી આ ઓપન થયું ત્યારે વધારે માલ અહીંયા જોવા મળતો એમ વેરાયટી વધારે હા એટલે પછી અમે ત્યારથી અહીંયા જઈએ છીએ જો થેલા ભર્યા અમારા વિડીયો જોજો પાછા હો તમે 100% જો થેલી તો બતાવો ખાલી અરે વાહ તમે તો થેહાન થેલીઓ ને બધું ભરી લીધું હે આજ તો કરીએ તો આજે અમને કરાવી દીધી રોપડી મસ્ત આપણે જરૂરી હતું ને આપણે કરાઈ છે વસ્તુ બી સારી હોય છે ને ચાલે છે બી સારી સારું હોય અને છે મજા આવે પહેરવામાં સારું ચલો ચલો કેવો લે તું જતો રહ્યો ત્યાં પહેલા તું આવી જાય યુટ્યુબ ચેનલમાં રાતના વાગી ગયા છે સમથિંગ 7:30 જેવું અને અમે લોકો શોપિંગ કરી થોડું બજારમાં ફરી અને નીકળી ગયા અને એટલામાં આવી ગયું હનુમાનજીનું મંદિર તો આપણે દાદાના દર્શન કર્યા કરીએ નહીં એવું તો ક્યારેય બને જ નહીં જો બાલા હનુમાન જય જય બજરંગબલી મમ્મી દર્શન કરી રહ્યા છે દાદાના મમ્મી હનુમાન દાદાનો દોરો ગાયને રોટલી ખવડાવવાની હવે અમે લોકો આવી ગયા છીએ આસ્વાદમાં અને ગરમા ગરમ ફ્રેશ નાસ્તો તૈયાર છે તો મમ્મી કે ચલો થોડો નાસ્તો લઈ લઈએ તો ગરમા ગરમ મસ્ત હમણાં જ બનાવી લાગે ફ્રેશ ને શક્કરપારા ફૂલવડી એ સારું મમ્મી આ લઈ લે ને ગુડિયાને એમના માટે હા હા કાકરવાડી જ છે પેલી સુકી અને પાપડી લઈ લીધી ચામાં ખાવા 250 કરો શું કહો છો કશું જ નહીં ફેસબુકમાં આવશો યુટ્યુબમાં આવશો વાયરલ થઈ જશો તમે બરાબર ને સેટ તો હે ઈરબા વાયરલ થશે ત્યારે થઈ જવાના લાગે એવું તમે એમને થોડાક લો ધ્યાનથી તો થઈ જાય એમને જ ફોકસ કર્યા આપણે બધા કેમ હશો તમે હા કેમ હશો છો કહો હવે જે YouTube ની ચેનલ નું નામ લઈ લે આપણે જોઈએ કે હવે આયા કે નહીં હા એ તો તમને આપીશું જ ને નામ તો આખું અમે જ્યાં લેવા જઈએ ને બધા એડ્રેસ પૂછે એટલે તમારે ત્યાં આવશે બધા લેવા માટે શું કરો છો એલીબેન ને આપણે ફરમાઈશ આપી હતી કે એલીબેન આજ તો મારી ભાણીબા મારા માટે કંઈક સારું બનાવો એવું છે? એલીબેને કીધું ચલો તો પાસ્તા બનાવીશું તમે વોલ વીટ પાસ્તા લઈને આવ્યા છે બજારમાંથી ઘઉંના પાસ્તા છે એવું છે હા તો જો અહીંયા આપણે પાસ્તા બોઇલ થઈ રહ્યા છે અને હેલીબેન એના માટે કટિંગ કરી રહ્યા છે બધું કેપ્સિકમ જો ગઈ તો. અને અમે જો નાસ્તો લાવ્યા છે કેટલી ફાઇન કેવું લાગ્યું તમને બહુ જ મજા આવી ગઈ ભાખરવડી જો ગઈ નાની ફૂલવડી ભાખરવડી અને શક્કરપારા બહુ મસ્ત હતું ચાક ખાલી ટેસ્ટ શક્કરપારા અલગ છે પેલા કેવા ત્રિકોણ હતા આપણે ચોરસ હા મસ્ત આવે છે નાના બિસ્કિટ જેવા લાગે તું ખા તો ખબર પડે ઓનિયન નાખવી છે ચાલશે નાખો તો નાખો થોડું શું બનાવવા માંડી આજે તમારે ભોણી બનાવે મમ્મી અરે શાંતિ રાખો આજે પાણીબા રસોઈ બનાવી રહ્યા છે અને આવડું મોટું કાપેલું દૂધ શું લેવી? હવે 4 લીટર દૂધ આવે. ખાલી હું પેલું તપેલું ગોતતી હતી તમે રોજ ગઈ તો મેં કીધું ઈ આ વાળું રસોઈ આ શું હોય ભાખરવડી પવાલી જો, પણ આ મસ્ત આ ને? ક્યાં લીધી આ લીધી જ હતી ને કીધી ના પાકડો. આના કરતા મેં ખવડાવી પણ આ રહી ચામાં ક્રિસ્પી હાલ લાગે ઓલી તો ઓછી હતી આમ પણ આ તીખી ને વળી હતી લઈ આવશો એ તો કાલે જઈને બીજી શું કે અરે બહુ જ મસ્ત બની છે આ ભાખરવડી શું કહેવાય સિયા નાલ ને સિયા ચા સિયાને આપી મેં ટેસ્ટ કરવા એને જ આપીને જો રામ સિયાનો પ્રેમ જુઓ તમે પ્રેમ જોવાનો પ્રેમ જોવાનો ગળી ગુડી ખાઈ લેવાનું પ્રેમમાં ગળ્યું ખાટું કડવું તીખું પ્રેમમાં ગળી જ હોય. પ્રેમમાં તો ગળી જ હોય કેવું લાગે સિયા સાચું બોલજો આમ થોડું ઉતાવળું બોલ ને યાર સાચું હા ખખડીને બોલ પછી તમારા સિયા બહુ ધીમું ધીમું બોલે સમજાતું નહીં એવું કે મારે માઇક ભરાવું પડશે એવું લાગે એવું હું છે? તો જોરથી મને તો લાગે કે હું જોરથી ના સિયા તમારે જોરથી બોલતા લેવું ને તો નજીકથી લેવું પડે બસ હવે બોલે ને તો આપણે બોલી સિયા કે
શું બોલું? જો હવે સંભળાયું છે તમે એવું ચેક બોલે કરો. કે મને એવું લાગે કે હું જોરથી જ બોલું હે. તમને એવું લાગે છે તમે જોરથી બોલો છો? મને તો અંદરથી માં તો કંઠમાં ગાઈસ હવે અવાજ કમેન્ટ નીકળે. કરજો સિયા એવું જ જોરથી બોલે લાગે. છે કે નથી બોલતી. કમેન્ટ કરો એટલે સિયાને ખબર પડે કે જોરથી બોલે છે કે નહીં બોલતી. ઓકે મને તો હસવું આવે પણ બધા તો કોમેન્ટ એવું જ કરે, ઓછું બોલે છે. અવાજ જ નહીં આવતો. પણ સાચી હું આટલું તો જોર તમને બધાને સંભળાય ને, તો એમાં નહીં પણ સંભળાય. એ તો આપણે ઘરમાં તો હું નજીક ઊભા હોય એટલે સંભળાય ને, પણ કેમેરામાં જલ્દી કેચઅપ ના થાય. યા તો પછી આમ લેવું પડે. ચલો ગાઈસ મળીએ. ચલો હીરબા બેસી ગયા છે પાસ્તા ખાવા માટે. તો કેવા બન્યા છે હીર? નંબર ટેસ્ટી. સારા બન્યા છે ને હીલી બેન? કેવા લાગ્યા રામ બ્રો? કેમ તમે ત્યાં બેઠા પાછળ ફરી? બસ સિયાને કંપની આપું છું બેઠું છું. એવું કોણે બીજું હેલો ગાઈસ કેમ છો? લે ઇધર બેઠ જા યાર. બસ બસ સરસ સરસ. બહુ મજા આવી ખાવાની. આ વસ્તુ એવી છે ને કે જ્યાં બેસીને ખાવું હોય ત્યાં હા, બેસીને આનો નાસ્તા ખાવાય. જેવું કહેવાય. એવું થોડી ખાવાનું કહેવાય. મેં જ કીધું સિયા. ચાલે ચાલે હું હવે નહીં ખાઉં ખીચડી બીજી કશું જો. ખાઈ લે ત્યાં હો. આપણે ખાઈ લઈએ ચલો મિત્રો.